સ્પીડ મેજર કરવાની બે ટેકનિક હોય. એક આવે છે આપણે ટેકોમીટરની મદદથી. આ ટેકોમીટરની અંદર આપણી પાસે બે વસ્તુ લખી છે. એક લખી છે આરપીએમ એટલે કે રિવોલ્યુશન પર મિનિટ. જ્યારે તમે કોઈ શાફ્ટનો સ્પીડ માપતા હોય આ રીતે ત્યારે આપણે એને રાખશું આરપીએમ. અને જ્યારે કોઈ જગ્યાએ ધારો કે સાડી છે, કોઈ કાપડ છે, મીટર પર મિનિટ એ જ્યારે માપવું હોય ત્યારે આપણે એને શેના પર રાખશું? એમપીએમ ઉપર. એમપીએમ ઉપર રાખીશું ત્યારે આપણે આ કાઢી નાખશું અને એની જગ્યાએ ગરગડી હોય એ ગરગડી આપણે શાફ્ટ ઉપર લગાડીએ એટલે ગરગડી ફરે એની સાથે મેજર કરે કે કેટલા મીટર ડિસ્ટન્સ કપાયું છે. એટલે એના ઉપરથી કેટલું કાપડ થયું છે કે કેટલું મીટર પર મિનિટ ગયું છે એ ખબર પડે. આપણે અત્યારે સ્પીડ માપી છે એટલે આપણે નેચરલી આને શેના ઉપર રાખશું? આરપીએમ ઉપર રાખશું. મેજર કરવા માટે શું કરવાનું હોય તો કે એને શાફ્ટની સાથે રાખવાનું અને અહીંયાથી આ બટન દબાવો એટલે જેટલું રોટેશન થતું હશે એ આપણને અહીંયા સ્પીડ દેખાડશે. બીજું છે આ આપણું સ્ટ્રોબોસ્કોપ. સ્ટ્રોબોસ્કોપ એટલે કે લાઇટની મદદથી આપણે શું કરીએ છીએ? સ્પીડ માપીએ છીએ. અહીંયા આપણને બે સ્પીડની રેન્જ આપી છે. એક આપી છે 150થી જો તમારું 4650 આરપીએમ સુધીની સ્પીડ હોય, મોટરની સ્પીડ ઓછી હોય ત્યારે તમે આ બટનને કેવું રાખશું? ઉપસેલું રાખશું. જો તમારી સ્પીડ એના કરતાં વધારે છે એટલે કે 4500 આરપીએમથી લઈને 18000 આરપીએમ સુધી એમ આપવી હોય તો તમે આને શું કરી દેશો? બટનને પ્રેસ કરી દેશો. એવી રીતે આ ઉપસેલું હશે તો ઓફ અને દબાવશો ત્યારે શું થશે? ઓન. હજી આપણે એને સપ્લાય આપ્યો નથી એટલા માટે અહીંયાથી લાઇટ નીકળી નથી. એટલે આ લાઇટ નીકળશે અને જે કન્ડિશન પર તમને શાફ્ટ સ્થિર દેખાય ત્યારે આપણે સમજવાનું કે એ સ્પીડ સરખી છે. અત્યારે હું શું કરું છું? આ સ્પીડને 0 કરી દઉં છું. અત્યારે મારી સ્પીડ જે મારે માપવાની છે કેટલી છે? તો કે 3000ની આજુબાજુ. કે આ જે આપણું મીટર છે આ એ 1500 આરપીએમ વાળો સિંક્રોનસ સ્પીડ છે એની 1500 આરપીએમ છે એટલે એકચ્યુઅલ સ્પીડ કેટલી હશે? 1450ની આજુબાજુવાળી સ્પીડ છે. એ મારે માપવું છે તો હું અહીંયા સેટિંગ કહું રાખીશ 150થી 4650 વાળું. એટલે મારે સ્કેલ કયો જોવાનો? તો કે નીચેવાળો. નીચેવાળો સ્કેલ છે 4045. 500થી ચાલુ થઈ એટલે કે ધારો કે અહીંયા આપણને શાફ્ટ સ્ટેડી દેખાય તો આ સ્પીડ કહેવાય 1500 આરપીએમ. બરાબર. તો હું ધીરે ધીરે શું કરીશ? આને વધારતો જઈશ. બરાબર. પણ શાફ્ટના કેસમાં આપણને તકલીફ શું પડે કે આ આખો શાફ્ટ ફરતો દેખાય ગોળ ગોળ. તો સ્ટેડી થયો છે કે નહીં એ ખબર પડશે નહીં. એટલે મેં ચાર પોલ પ્રમાણે અહીંયા છે ને બે બ્લેક કરી નાખ્યા છે અને બે પોર્શન કેવા લીધા છે? સેમ કલરના, બ્લુ કલરના જ રાખ્યા છે જેથી કરીને આપણે આ ફરતું હોય ને એ દેખાય અને સ્ટેડી થાય ને ત્યારે ખબર પડે. જો હું એના પર કલર જ નહીં કરું તો એ સ્ટેડી થશે કે ફરે છે એ મને ખબર પડશે નહીં. એટલા માટે આઈડેન્ટિફાઈ કરવા માટે જેટલા પોલની મશીન છે એટલા મેં અહીંયા ભાગ પાડી દીધા છે. હવે આપણે શું કરશું? પહેલાં તો કે ટેકોમીટરની મદદથી સ્પીડ મેજર કરશું. તો એના માટે મારે શું ચાલુ કરવું પડશે? આ આપણું જનરેટર છે એને ફેરવવું હોય તો મોટર ચાલુ કરવી પડશે એટલે નીચેથી સપ્લાય આપશું. સપ્લાય આપી અને શું સ્ટાર્ટ કરશું? સ્ટાર્ટરની મદદથી ચાલુ કરશું. પહેલા સ્ટાર ને પછી ડેલ્ટા. મોટર ફરવા લાગી છે તો પહેલા હું ટેકોમીટરની મદદથી શું કરીશ? એની સ્પીડ માપી દઈશ. કેટલી આવે છે? 1470 આરપીએમની આજુબાજુ. 1474. આરપીએમ આપણા સ્પીડ આવે છે જે આપણે માપીશ એની મદદથી? ટેકોમીટરની મદદથી. હવે સેમ સ્પીડ હું શેની મદદથી માપીશ? સ્ટ્રોબોસ્કોપની મદદથી માપીશ. સ્ટ્રોબોસ્કોપનો સપ્લાય જેવો ચાલુ કરશો ને એટલે આવી લાઇટ તમને દેખાશે. બરાબર. હવે આ લાઇટ હું ક્યાં મારું છું? આ જોવા જેવું છે એટલે આગળ આવી ગયો. ખરેખર સારી વસ્તુ. હવે હું ધીરે ધીરે એની લાઇટ વધારતો છું. અહીંયાથી આ સ્પીડ મારી વધી જો દેખાય છે તમને? શાર્પ ફરે જ છે હજી તો સ્ટેડી થયો. થાય ધીરે ધીરે થઈ ગયો. થયો સ્ટેડી. બરાબર. તો અહીંયા એ વખતે હું માપીશ જો તો 1400 ને એક્ઝેક્ટ 70 કે એની આજુબાજુની સ્પીડ છે. 1500 કરતાં થોડોક કાપો આગળ છે.
ખ્યાલ આવે છે? આ કાપો 1500 અહીંયા એક્ઝેક્ટ છે, એના કરતાં એક કાપો આગળ છે. તો આ કેટલી સ્પીડ થઈ? 1470 RPMની સ્પીડ છે. જો હવે હું આ વધારી દઉં તો પાછું ખ્યાલ આવે છે? શાર્પ જો જેવી મેં તો આ એની સ્પીડ છે. સ્ટ્રોબોસ્કોપથી સ્પીડ આપણે માપીએ ત્યારે એ જ્યારે શાફ્ટ એનો સ્ટેડી થઈ જાય એ સ્પીડ એની સાચી સ્પીડ દેખાય છે? ખ્યાલ આવી ગયો? સ્ટ્રોબોસ્કોપથી માપવું કેવું છે? આમ દેખાવે મજા આવે, બાકી જો આ ફરે છે આ ખબર નથી, પણ આ લાઈટ આપી તો જો બરાબર સ્ટ્રોબોસ્કોપની ઇફેક્ટ આવે. હજી મારે અહીંથી ધીરેથી સ્પીડ સેટ કરી દઉં એટલે પ્રમાણે ફરતું બંધ થાય. આ ફરે છે, થોડીક સ્પીડ હલી ગઈ હશે એટલે પાછું આપણે એને સ્ટેડી. કઈ રીતે વર્ક કરે છે? કયું સ્ટ્રોબોસ્કોપ છે ને એ તમારી આંખની પલકારા પ્રમાણે એની જે લાઇટ હોય ને એ એના ઉપર ફેંકે કે તમે 1 સેકન્ડમાં કેટલું જોઈ શકો છો. એના ઉપર એ ડિપેન્ડ કરીને એને લાઇટની એવી ઇફેક્ટ બનાવી છે કે આપણી આંખની ફ્રીક્વન્સી આની ફ્રીક્વન્સી એ સરખી સેટ થઈ જાય. નહીંતર તો આપણને કેવું દેખાય વસ્તુ ફરતી. તો આપણી આંખમાં ઇફેક્ટ નાખવા માટે એ વસ્તુને એ ગતિથી પ્રકાશને ફેંકે છે કે આપણી જોવાની સ્પીડ અને આની સ્પીડ બે સરખી થઈ જાય. એ પ્રિન્સિપલ ઉપર એટલે સ્ટ્રોબોસ્કોપ ઇફેક્ટ ઉપર આ કામ કરે કે ઘણીવાર બે વસ્તુ સરખી સ્પીડે જતી હોય, બે બસમાં તમે બેઠા હોય બાજુ તો તમને શું લાગે કે બાજુની બસ એ બંધ છે ને આપણી બસ બી કેવી છે બંધ. ખરેખર બંને ચાલતી, બંને ઊભી નથી, બંને ચાલે છે, તો એ બંનેને કેવું લાગે છે એ ઊભી છે. બરાબર. તો એ આપણી આંખને આપણી જે જોવાની સ્પીડ છે એના લીધે થઈ રહ્યું. તો એ લાઇટના ફોર્મમાં કન્વર્ટ કરીને આપણે એ ઇફેક્ટની મદદથી એને સેટ કર્યું છે. એ લોકોએ લાઇટ પ્રમાણે ગઈ અને પછી આંકા પાડ્યા છે કે આટલી વખતે આપણી આંખ આટલું વસ્તુ જુએ એ એને સ્ટ્રોબોસ્કોપિક ઇફેક્ટ કહેવાય. અને એ પ્રિન્સિપલ ઉપર આ સ્ટ્રોબોસ્કોપ કામ કરે. એટલે કોઈ વસ્તુ છે, ધારો કે આ શાફ્ટ આખો અંદર હોત અને તમે ત્યાં ના નાખી શકો, તો ધારો કે પંખો છે મારે એની સ્પીડમાં આપવી છે તો આ લાઇટવાળું બહુ ઇઝી પડે. એ વખતે તમને સીડી તો અહીંયા દેખાશે. આપણે કરવું હોય ને અહીંથી પણ આપણે અહીંયા જ છીએ ને તો આ બાજુ ને બધાને જોવા મળશે. બીજું તો શું બરાબર. જે આ નથી આવતી તો હું શું કરીશું? બરાબર, પહેલાંથી આપણે એને હિન્દી થઈ સ્ટેડી. પંખો તો ફરે જ છે પણ આપણને કેવું લાગે છે સ્ટેડી. બરાબર. તો આ 1450 RPM ની આજુબાજુ છે. હા સ્ટેડી બરાબર. અને બંધ કરી દઈએ તો કશું જ નહીં. ચોપડીમાં સ્ટ્રોબોસ્કોપિક ઇફેક્ટ ભણીએ અને જાતે જોઈએ એમાં